આધાર કાર્ડની અંદર તમારે કયો મોબાઈલ નંબર લિંક કરાયેલો છે એ ચેક કરવા માટે શું કરવું? શું તમને પણ ખબર ના હોય કે આધાર કાર્ડની અંદર તમારે કયો મોબાઈલ નંબર લિંક કરાયેલો છે? તો અમારા વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો. તમને પણ ખબર નથી કે તમારા આધાર કાર્ડની અંદર કયો મોબાઈલ નંબર લિંક કરાયેલો છે? તો અમારા વિડીયોને એન્ડ સુધી બન્યા રહેજો. હું તમને બતાવી દઈશ કે કયો તમારે મોબાઈલ નંબર લિંક કરાયેલો છે આધાર કાર્ડમાં. ચાલો ત્યારે હવે વધારે સમય બગાડ્યા વગર વિડીયોને ચાલુ કરીએ અને આધાર કાર્ડની અંદર કયો મોબાઈલ નંબર લિંક છે એ જાણીએ. એ માટે અહીંયાથી તમારે મોબાઈલ સ્ક્રીન ઉપર આવી જવાનું છે. અહીંયાથી તમારે સીધા ગૂગલ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા સર્ચમાં લખવાનું છે UIDAI લખી અને સર્ચ મારી દેવાનું છે. આટલું લખી અને સર્ચ મારી દેવાનું છે. સર્ચ મારશો એટલે આવા પ્રકારનું આઇકન જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયા જે પહેલા નંબરની વેબસાઇટ દેખાય છે એના પર ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરશો એટલે આવા પ્રકારનું અહીંયા આઇકન જોવા મળશે. તમે જે ભાષા રાખવા માંગો છો એ ભાષા રાખી અને પસંદ કરી દેવાનું છે. મારે અહીંયા ઇંગ્લિશ ભાષા રાખવી છે એટલે મેં ઇંગ્લિશ ઉપર ક્લિક કર્યું છે. તમારે જે પણ ભાષા રાખવા માંગતા હોય એ ભાષા રાખી શકો છો તમે. અને જેવી ભાષાને સિલેક્ટ કરીએ એવા આવા પ્રકારનું આઇકન જોવા મળશે. અહીંયા તમે જોઈ શકો છો. અહીંયાથી આપણે નીચેના ભાગમાં સ્ક્રોલ ડાઉન કરીશું એટલે એક ઓપ્શન જોવા મળશે. ત્યાં લખેલું છે આધાર સર્વિસ. આધાર સર્વિસ વાળો ઓપ્શન જે આવે એના ઉપર આપણે ક્લિક કરીશું. તો અહીંયાથી આપણે ગોતી લઈશું સૌ પ્રથમ આધાર સર્વિસ. તો જે આધાર સર્વિસ વાળો ઓપ્શન અહીંયા છે એના પર આપણે ક્લિક કરીશું. અહીંયા એક ઓપ્શન હશે આધાર લિંક સ્ટેટસ. આધાર લિંક સ્ટેટસના બે ઓપ્શનો હશે. એમાંથી આપણને એક ઓપ્શનને ક્લિક કરવાનું રહેશે. આધાર લિંક સ્ટેટસની નીચેના ભાગમાં લખેલું હશે ચેક આધાર વેલિડિટી. એ ઓપ્શન ઉપર અહીંયાથી આપણે ક્લિક કરીશું. એના ઉપર ક્લિક કરશો એટલે આવા પ્રકારનું અહીંયા આઇકન જોવા મળશે. અહીંયા તમારે પ્લસ વાળા આઇકન ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા ઉપરના ભાગમાં લખેલું છે ઇન્ટર આધાર નંબર. તો આપણે અહીંયા આધાર નંબર નાખી દેવાનો છે. અહીંયાથી સૌપ્રથમ આપણે આધાર નંબર ફિલ કરીશું. પહેલા આધાર નંબર નાખી અને પછી અહીંયા તમારે કેપ્ચર કોડ આપેલો છે. કેપ્ચર કોડને અહીંયા સેમ ટુ સેમ લખી દેવાનો. અહીંયા તમે જોઈ શકો છો કે ઉપરના ભાગમાં કેપ્ચર કોડ આપેલો છે એ કેપ્ચર કોડ આપણે સેમ ટુ સેમ લખવાનો છે. નીચેના ભાગમાં કેપ્ચર કોડ લખી અને અહીંયા નીચેના ભાગમાં લખેલું છે પ્રોસીડ. એના ઉપર આપણે ક્લિક કરીશું. તમારે ઉપરના ભાગમાં જે કેપ્ચર કોડ આપેલો છે અહીંયા લખી અને અહીંયા લખેલું છે નીચેના ભાગમાં કેપ્ચર કોડ નાખી અને પ્રોસીડ ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા તમે જોઈ શકો છો કે તમારા આધાર કાર્ડની અંદર જે મોબાઈલ નંબર લિંક છે એ અહીંયા તમે નીચેના ભાગમાં જોઈ શકો છો કે તમને બતાવે છે મોબાઈલ નંબર. મોબાઈલ નંબરના પાછળના 3 આંકડા બતાવે છે કે તમારો મોબાઈલ નંબર કયો ઇન્ટર છે આધાર કાર્ડની સાથે. તો મારો મોબાઈલ નંબર અહીંયા આધાર કાર્ડની સાથે અહીંયા લખેલું છે 759. એ જે નંબર છે મારો એ આધાર કાર્ડની અંદર લિંક છે. એ મોબાઈલ નંબરને ઝૂમ કરીને બતાવી દઉં છું તમને કે મારા આધાર કાર્ડની સાથે આ મોબાઈલ નંબર લિંક છે. મારે જે મોબાઈલ નંબર મેં ઝૂમ કર્યો એ મારે આધાર કાર્ડની સાથે લિંક છે. અહીંયા 759 વાળો નંબર છે મારો મોબાઈલ નંબર જે એ આધાર કાર્ડની સાથે મારે લિંક. મારે જે આધાર કાર્ડની અંદર જે લિંક હશે મોબાઈલ નંબર એ તમને અહીંયા બતાવશે. મોબાઈલનો આખો નંબર નહીં બતાવે, પાછળના 3 આંકડા બતાવશે અને આગળના જે આંકડા છે એને પ્રાઇવેટ રાખવામાં આવે છે. અહીંયા મોબાઈલ નંબરના પાછળના 3 આંકડા જે દેખાય છે એ આધાર કાર્ડની સાથે લિંક છે. તમારે જે નંબર આધાર કાર્ડની સાથે લિંક હશે એ અહીંયા બતાવશે. તો તમે આના આધારે ચેક કરી શકો છો કે તમારે આધાર કાર્ડની અંદર તમારે કયો મોબાઈલ નંબર લિંક કરાયેલો છે. તો તમને હવે ખબર પડી ગઈ છે કે તમારે આધાર નંબરની સાથે કયો મોબાઈલ નંબર લિંક છે. અમારી ચેનલ પર નવા આવ્યા હોય તો અમારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરતા જજો. મળીશું એક નવા જોડિયા સાથે. જય હિન્દ, જય ભારત.